પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સૂર્યવંશીની ઉપસ્થિતિમાં આગામી તહેવારોની શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેને અનુલક્ષીને દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ, જેમાં આગામી 17/1/2024ના રોજ રામજી મંદિરના કાર્યક્રમના અનુસંધાને રામજી મંદિરથી જાગનાથ મહાદેવ મંદિર સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને છોટાઉદેપુર ટાઉનમાં 21 જાન્યુઆરીના રોજ બાઇક રેલીનું આયોજન છોટાઉદેપુર ટાઉનમાં કરવામાં આવ્યું છે, જે સંદર્ભે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સૂર્યવંશી અને છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણ પરમારની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે માન્ય ડીવાયએસપી સાહેબ અને પીઆઈ સાહેબના અધ્યક્ષસ્થાને આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી। એમાં તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા 17મી તારીખે અને તારીખ 16 અને 17મી તારીખે રામજી મંદિરના સાધુ અને જાગનાથ મંદિરના સાધુને મહંત તરીકેની ચાદર વિધિનો કાર્યક્રમ હોય। ત્યાર પછી અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ ભગવાનના જ્યારે બિરાજમાન થવાના હોય એ અનુસંધાને 21 તારીખે બાઇક રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એના અનુસંધાને આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી। તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ બંને કાર્યક્રમો થાય એ દિશામાં સૌ સમાજના લોકોએ આગેવાનોએ સંમતિ દર્શાવી અને કાર્યક્રમ જે થવાના છે એ કાર્યક્રમ સુખેથી સંપન્ન થાય એ દિશામાં કાર્યક્રમ આગામી 17 જાન્યુઆરી તથા 21 જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર નગરની અંદર 17 તારીખના રોજ રામજી મંદિરની ગાદીપતિ બાબતે રામજી મંદિરથી જાગનાથ મંદિર સુધી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તથા 21 જાન્યુઆરીના રોજ 22 તારીખના રોજ જે અયોધ્યાની અંદર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે અનુસંધાને 21 તારીખના રોજ છોટાઉદેપુર શહેરની અંદર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે બાઇક રેલીના આયોજન બાબતે શાંતિપૂર્ણ રીતે બાઇક રેલીનું આયોજન થાય તે માટે છોટાઉદેપુરના નગરજનો હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો સાથે આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી છે। તેમને જે બાઇક રેલીનો રૂટ છે એ રૂટ પણ સમજાવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ રીતે બાઇક રેલીનું આયોજન થાય એ બાબતે પોલીસ તરફથી પણ સૂચન કરવામાં આવ્યું છે અને તમામ આગેવાનો હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો તરફથી આ જે શોભાયાત્રાનું આયોજન છે એ શાંતિપૂર્ણ પૂર્ણ થશે